નેટ પ્રોબ્લેમ થયું ને તો ડિલેટ થઈ ગયું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે સાને હલાઈ, લંડન. મૂળ ગામ છે કચ્છના, રામપરા, કચ્છ, ભુજ. રામપુર, મૂળ ગામ રામપુર, કચ્છ, ભુજ. અને અત્યારે હાલ લંડન રહે છે. સાને હલાઈ, લંડન એમનું નામ છે. એમના તરફથી આજનો પ્રસાદ છે. 2 મીઠાઈ છે, પછી રોટલી છે, 2 શાક છે, એક બટેકાનું શાક, એક મગનું શાક અને સમોસા છે. ફૂલ ડીશ છે. તે કેમ એટલું જ લીધું હે? પછી ખૂટે ને એટલે ભૂંગળાઓમાં ગ્લાસ નીચે લઈ લેમાં રાખ. શીરો કેમ નથી લીધો તે? થોડો થોડો તો ખાવાનો જ ને. તો માર જેમ થઈ જાય. મને સવાર કેવું થયું તું ખબર ને? તાત્કાલિક લીંબુ શરબત પીવું પડ્યું, નહીં તો ગોથું ખાઈ જાય. ઉલટી ચાલુ થઈ ગઈ હતી. એ ગ્લાસ નીચે રખાઈને મગ એમાં દેવાય. કેમ ઊંધું કરો? દાળ દે. આ દાળ પીવી હોય ને દાળ આપતા જાજો. દાળ ભાત પછી લેશે એમ. રાઉન્ડ કરજો. બસ બસ, હવે આમનું ન થવું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરી. આજે શાંતિભાઈનું જમણવાર, પણ એનું હવે કાલ લેવાનું છે. આજે અમારે ચૂડા ગામથી આવ્યા હતા. ફ્રૂટમાં સફરજન અને વેફર દઈ ગયા છે. 4 વાગે ફ્રૂટ ખાવાનું હો, સફરજન બધાનું હો. અને 4 વાગે બધાને સુધારી દેજો સફરજન. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. આમ ઊંચા જાઓ. તું બેઠી રહે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શીરો હરખો કર. એમાં એમાં પલર્યું ભાઈ. કેસર નાખીને શીરો બનાવ્યો છો છે ને? કેસર, કાજુ, કિસમિસ ને બદામ ત્રણેય નાખ્યું શીરામાં. જાંબુ, સમોસા, મગનું શાક, ભૂંગળા. અને ફૂલ લીધું, ગાંઠિયા લીધા, મગનું શાક, ફૂલ, સમોસા, રોટલી. પછી રોજે પૂરી થઈ જતી હતી ને એટલે રોટલી કરી નાખી આજે. જમવાનું ફૂલ ડીશ, દાળ ભાત, પછી 2 શાક, એક મગ છે, એક બટેકા છે અને 2 સ્વીટ છે. એક જાંબુ છે ને એક શીરો છે, કાજુ બદામ કેસરવાળો. અને પછી સમોસા છે, ગાંઠિયા છે, ભૂંગળા છે. ફૂલ ડીશ છે. આ છે અમારે. આવી જા લેવામાં. કવિતાબેનનું સાંજે. તો હજી આ બધા ક્યાં સમાશે? હજી ઊંચા જાઓ. તમે 2 ઊંચા જાઓ થોડાક. આમ ચાલુ કર. નજીક જો આજનો પ્રસાદ તમને છે ને સાને હલાઈ, લંડન. અને મૂળ ગામ છે રામપુરા, કચ્છ, ભુજ.
ત્યાંથી તમને આજનો પ્રસાદ છે. આજનો પ્રસાદ શું છે? 2 મીઠાઈ છે, શીરો, જાંબુ, પછી 2 શાક છે, એક મગનું શાક, બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, સમોસા, ભૂંગળા, છાશ, ગાંઠિયા, ફૂલ ડીશ છે. થેન્ક યુ કહી દો. જોસ્તી કહી દો થેન્ક યુ. ભગવાનની જય બોલાવ, હાલ બોલાય વચ્ચે આવી જાય. દાતાશ્રીને થેન્ક યુ કહી દો જોસ્તી. अपने अपने माता पिता ની જય, લક્ષ્મી નારાયણ દેવ ની જય, દાદાશ્રી ની જય, ગંગા મૈયા ની જય. રોજ ગંગા મૈયાની બોલવાની જો. તે કેમ બટેકાનું શાક નથી લીધું? હે મહારાજ, હે મહારાજ, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને દાદાશ્રીને સાંજે કોના તરફથી છે? હે શું છે સાંજે? બીજું બીજું ચાટ આખો કા? ચાટ પૂરી, દહીં પૂરી, સેવ પૂરી. જય જય સ્વામિનારાયણ, જય માતાજી. જય સ્વામિનારાયણ. બાને લઈ આવો. બધાને જય સ્વામિનારાયણ. લઈ લો જમવાનું. તમે બધા ચાલુ જ કરી દો. બધા લેવા માંડો. આવું 100 રૂપિયાની ડીશમાં નથી મળતું. આ દાતાશ્રીના ભાવથી મળે છે બધું. ઘરમાં આટલું ન બને ને, આ બધો દાતાશ્રીનો ભાવ છે એટલે મળે છે. આટલું બધું પ્રેમથી માં પણ ન ખવડાવે ને, આ બધા ભગવાન ખવડાવે છે. આપણે તો એક નિમિત્ત છીએ, બધું ભગવાન જમાડે છે. કેટલા છે જમવાનું? હા નહીં, બીજી વાર રોટલી ખાવાની કા? રોટલી ખાવાની છો? રોટલી ભાવતી બંધ થઈ ગઈ કા? તને તો બહુ જ પડીકા જ ખાસ. પડીકા મગાવજે ને બહારથી. હવે મને ખબર પડી એટલે તારો જ પહેલો વારો. આ મારે માનસી આમ જો તો મોઢું તોફાનીમાં તોફાની. મજામાં છે બધા, મજામાં છે. કાલથી રાસ ગરબા રમવાના છે ને? કેમ? હોમવર્ક ને બધું મને લેસન ને પૂરું હો. સ્કૂલેથી ફરિયાદ ન આવી જોઈએ. અમારા રૂમમાં ઓલું ટેબલ રહ્યું ને, અહીંયા રમવાનું રાખો. આમ કાંકરા વાગશે, અહીં વચ્ચે રાખી અને કાલે માતાજીની સ્થાપના કરી દેજો હો. હું અહીં હોય કે ક્યાંય ગઈ હોય કે મને ભૂલાઈ ગયું હોય, તમારે ધ્યાન રાખવાનું હો.
જય સ્વામિનારાયણ. મજામાં, એકદમ મજામાં. અનકા ભગવાન પાસે એ ગ્રાઉન્ડ બરોબર છે, તુલસીમાન ફરતું હે ને, ત્યાં રાખજો કા. જોઈ લઈએ આજે ક્યાં ગોઠવવું. જય સ્વામી. અમદાવાદ હમણાં થોડાક દિવસમાં આવવું જ પડશે આ બધી દીકરીઓના કપડાં લેવા. બધાને કપડાં આપવાના છે ને, તો કપડાં લેવા આવવાનું જ છે, પણ ટાઈમ ન રહે મળવાનો, કેમ કે હમણાં થોડીક જય શ્રી કૃષ્ણ. હવે જમીન શું કરવાનું? જમીન શું કરવાનું? શું કામ? એ તો આ તમે જમો ને તમારે ડીશ સાફ કરીને કચરા પોતાની બાસણ કરવા, બીજું શું કરવાનું? પછી શું કરવાનું? નવરાત્રિ દરમિયાન તમને કોઈને એમ થાય કે અમારા બધી ગોવણીઓને જમાડવી છે, તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 981719 913. હા, હરિદ્વારથી આવતી રહે, રોજ રમશે એ લાઈવ કરશું. તો એક બેનને લંડનથી સેવા કરવા આવું છે, તો આપણો લેટર મોકલવાનો છે અને ત્યારે એને રજા આપશે. આપણો લેટર બનીને આવી ગયો છે. લાઈવ તો રોજ રહેશે, દીકરીઓ રમતી હશે ને. છોકરીઓને તૈયાર કરવી જ પડે ને, બધી રીતના તૈયાર કરવાની છે. 2 થી 3 1 કલાક સૂઈ જવાનું બધાને, કોઈને બોલવાનો અવાજ નથી કરવાનો. હો, 2 થી 3 બધાને સૂઈ જવાનું. 3 વાગે જો કોઈ ઉઠાડશે નહીં, તમારી રીતે જ ઉઠવાનું. એ કંઈ ઉઠાડતા નહીં તમે, એને બધી ટેવ પાડવાની. પછી 5 મિનિટ ઉઠવા મોડું થયું એટલે તમારે બધાને એક સજા મળશે. આપણે કંઈ ખાધું પીધું ને હાવ આપણે એવું જીવન નથી બનાવવાનું. એસ કરી ટાઈમમાંય પરફેક્ટ રહેવાનું. હં, ભણવાનું, રસોઈ શીખવાની, સીવણ શીખવાનું, સૂવાનું, પછી ઉઠવાનું, બધામાં ટાઈમ હોવો જોઈએ. ટાઈમ ટેબલ વગરના કોઈની કિંમત નથી માણસની. હરેક સમયનો ટાઈમ હોય. હં, પરફેક્ટ બનવાનું, મસ્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. જય સ્વામિનારાયણ. ગઢપુરથી કેટલું દૂર થાય? ગઢડાથી સાયલા આવવાનું, બોટાદથી સાયલા, અને સાયલાથી આપણું 20 કિલોમીટર છે. અને તમે લીંબડી થઈને આવો તોય ચાલે, ધોલેરા થઈને, બંને સાઈડથી અવાય. તમે જે સાઈડથી આવો એ સાઈડથી. જય સ્વામી. સવાર કેટલા વાગે ઉઠો છો એમ બધા? અને કેટલા વાગે બેલ હોય સવારે? ઉઠાડો જ કેટલા વાગે? 5 વાગે. જાતે ઉઠી જાય ઉઠાડો? કાલથી બંધ, ઉઠાડવાના નહીં જ. ઓલું મ્યુઝિક મૂકી દેવાનું. મેં નથી કીધું 5 વાગ્યાની રીતે ઉઠવાનું. હવે આપણે તમે આવ્યા ને 5 મહિના થયા, તો હવે તો બધી ટેવ પડી જવી જોઈએ ને. હવે બધી ટેવ પાડવાની. લોલમ લોલ કાંઈ નહીં ચાલે.
आप पाकिस्तान से देख रहे हो? ओहो हो, पाकिस्तान થી વિડીયો જોવે છે. मैं पाकिस्तान से हूँ, आपके पास ये साथ. कोई बात नहीं, आप जहाँ से देख रहे हो वहाँ से कुछ अच्छा करना. जय स्वामीनारायण. बानिया डिश तैयार कर देती. બાને જે જમવું ને આપજો. અહીં બેસીને જમવું છે? જે સોને પૂછો તો. અહીં બેસવું છે કે ત્યાં ફાવશે? જય સ્વામિનારાયણ, જય માતાજી. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલો બધાને જાજા કરી. જય સ્વામિનારાયણ. અચ્છા, સાંજે મળશું લાઈવમાં. બેન દીકરીઓને બહુ ત્યાગ કર્યા. ત્યાગ તો બેન દીકરીઓને કરવી જ પડે ને, કેમ કે દીકરીઓને આપણે બધું નહીં શીખવાડી તો કોણ શીખવાડશે? આ કળિયુગમાં કેવા વાયરા વાય છે. અમને આટલી બધી ખબર પડતી, અમે આટલા બધા બધે જાતા અમને બનાવી જાય છે. તો આ બધી દીકરીઓ તો નાની નાની છે, તો બધું શીખવાડવું તો પડે. અમારો આશ્રમ ક્યાં આવે? આપણો આશ્રમ ક્યાં આવે? રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી કાયા વચ્ચે બરદાડા ગામ. આસામનું હરિહર. મોબાઈલ નંબર 98171993. રાજકોટ અમદાવાદ. એરી મારી બુટી ક્યાંથી લાવી? એમ આવું ધ્યાન રાખો છો. બુટી ક્યાંથી લાવી? એમ આ બુટી ક્યાંથી લીધી મને યાદ નથી. મારી ભાભી લાવી છે રાજકોટથી, મને ગિફ્ટ આપી છે ભાભીએ. સોનાની છે, તો ક્યાં શોરૂમમાં લાવી મને નથી ખબર. એ ગિફ્ટ આપી છે મને. તો વિડીયો કોલ કરીને કે ફોટો પાડીને મોકલો તો આ ગમે છે. મેં કીધું આ મને ગમે છે, એટલે ભાભી લાવ્યા છે. એ મારું બધું ઈ જ લાવતી હોય, મને કાંઈ ન ખબર હોય. ખાલી કપડાં મારા હું લેવા જાઉં, એ મને કોઈના લીધેલા ન ગમે એટલે. આજનો પ્રસાદ છે 2 મીઠાઈ છે, 2 શાક છે, રોટલી છે, દાળ ભાત છે, ભૂંગળા છે, ગાંઠિયા છે, ફૂલ ડીશ છે. આ લગભગ શુભમમાંથી લીધી ને, આ શુભમમાંથી લીધી ને કે જયકારમાંથી? 2 માંથી 1 માંથી લીધી. કા જયકારમાંથી લીધી ને કા શુભમ? ના ના, જયકારમાંથી લીધેલી. કા ગોંડલથી ને કા રાજકોટથી, 2 માંથી 1 જગ્યાએ લીધેલી છે. મને બહુ આઈડિયો નથી. મને ફોટો આવ્યો એટલે મેં કીધું આ જ્યારે ઇન્ડિયા આવે એટલે એ કંઈક કંઈક લેવા જતા હોય એટલે મારું લેતા આવે. મને ટાઈમે ન હોય.
ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ. નાઇસ છે એમ, થેન્ક યુ. લ્યો આવું બુટીનું તો મને મારું ધ્યાન નથી હોતું. જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં અમારું હાઈવે ઉપર જ છે, રસ્તામાં જ. તમે રાજકોટથી આવો તો સાયલા આવે, સાયલા પછી 20 કિલોમીટરે, અને અમદાવાદથી આવો તો પછી બગોદરા લીંબડી, લીંબડી પછી 15 કિલોમીટરે. દાળ ભાત લીધા? કવિતાબેનનો ફોન આવે છે. લાઈવ ચાલુ છે, લાઈવ ચાલુ, લાઈવ 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 ચાલુ. आपकी भाषा समझता हूँ लेकिन गुजराती नहीं आती. पाकिस्तान में हमारी गुजराती भाषा सिखाना और सबको जय श्री राम बुलाना. पाकिस्तान से देख रहा है. દાળ બરાબર છે કે નથી બરાબર? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો અમારા આશ્રમે. કવિતાબેન લાઈવમાં બહુ લેટ થઈ ગયા, લે પૂરું કરવા ટાઈમે જોડાણા. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે. તમારું હેપી બર્થડે સાંજે અમે બધા વિશ કરશું. અત્યારે તમને એડવાન્સમાં હેપી બર્થડે, અને ભગવાન ખૂબ સુખી રાખે, અને તમારા જે પણ સપના હોય ભગવાન પૂરા કરે એવી ભગવાનને પ્રાર્થના. જો અમારા ધર્મિષ્ઠાબેન એનો બર્થડે અહીં ઉજવવા આવ્યા, તમારે આવવું જોઈએ, તમારે આવવું જોઈએ અહીં બર્થડે ઉજવવા. કવિતાબેન તરફથી હું બધાને થેન્ક યુ કહી દઉં છું. બધાએ બહુ બર્થડેનું વિશ કર્યું છે, બધાને થેન્ક યુ. થેન્ક યુ ઓલ ઓફ યુ. આવું જ છે તો આવી જાઓ. મજામાં છીએ એકદમ. ચાલો હવે અમે બધા પણ મિસ કરી છીએ બધાને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો મારા આશ્રમે જ્યારે જેને જેવી રીતના અનુકૂળ પડે ત્યારે, કેમ કે દિવાળી સુધી હું અહીંયા જ છું. મિસ યુ ટુ. દિવાળી સુધી હું અહીંયા જ છું, અને જેને પણ આશ્રમની મુલાકાત લેવી લેજો. આજે એમાં ચૂડાથી ભાઈઓ આવ્યા હતા, સફરજન આપી ગયા છે ને પેપર આપી ગયા છે, અને કે બેન અમે
વિડીયો જોઈને જ આવ્યા છીએ અને હવે અમે બધા ગામના બધા ભાઈઓ બહેનો આવશું એટલે બહુ આનંદ થયો કે તમને વિડીયો જોઈને અને તમે અમારા આશ્રમની મુલાકાત લ્યો છો તમે અને અમારા દીકરીઓને મોટિવેશન આપો છો જેથી કરીને એને પણ આનંદ થાય. જય સ્વામિનારાયણ. બધાને થેન્ક યુ.